રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને ફેમિલી. અત્યારે તમારા ભાઈ વાઘ આવ્યો છે ને વાગ્યા છે 10:15. વાઘનો નોર થઈ ગયો કેમ કે જસાડી બી છે એટલે તમારા ભાઈને જવું જોઈએ એના લંગડા જ કવરાવાના નેક્સ્ટ લેવલ. અને મોડું કેમ થઈ ગયું કેમ કે એક બકરું વ્યાતું હતું ને એટલે. અને આજે મિત્રો આપણે કાસ હાકેનો બર્થડે ડેટ કેમ કે મિત્રો આજે છે ને આપણે હું ને સૂર્યભાઈ શોરૂમમાં હતા આવે ટાણે લઈને કાઢવાની તૈયારી કરતા હતા. અને આજ તમારો ભાઈ છત્રી લઈને જાય વાઘમાં. સમયનો ખ્યાલ છે મિત્રો, ત્યારે ક્યાં કેવો આવી જાય નવી જ ના હોય. જો માથે કૂતરા ક્યાંય પડ્યા ને સમજી લેવાનું પૂરું કરી દેવાનું હે આજે બકરાનું. અને વેતરે છે ને ભેગો વરસાદે છે એટલે આજ મારી તો લંગી બેહવાની છે હરખી કરી. તો તમે બધા બ્લોગમાં જોડાયા રહેજો. ને લંગડા આજ હું મારા હારે ખેલ થાય કંઈ નક્કી નથી કેમ કે આજ ભાઈ રોવાનો રાતે પાણી રોવાનો વારો આવવાનો. લંગડા ક્યાંક રહી ગયા ને દઈ નાખવાને હે મારે. એક કોર કૂતરાનો ત્રાસ, એક કોર બકરા, ઘરે તો ઘરે ગયા આમ એ વાત છે મિત્રો. અને આપણી કાવાસાકી આજ ગઈ છે મિત્રો મચ્છો બેરાજ બીજ ભરવા સૂર્યભાઈ લઈને. કેમ કે એની મીન્સ XY જાડે શું કહેવાય જી હોય એની 0595 એ સર્વિસમાં ગઈ છે. 11,000નો ખર્ચો છે, 11-11.5. આગળ તમને કહીશ શું લપ થઈ ગઈ જરા કંઈક ડાકુ આવી ગયા મિત્રો. અત્યારે દરિયા તમને દેખાતા જોયું ખાલી 1 2 3 4 ભાઈ સાહેબ 4 નીકળ્યા. અને આપણા બે ખદડા અહીંયા રહ્યા. આની જ બી કોઈ મિત્રો આલિકોનો એરિયો હે અમારા ડેન્જર ના ભાઈ જે આ કૂતરા રહ્યા ને હરામી વયા આખે 4-5ની ગેંગ જ છે. આખે 4 જ છે. આ તો જે બે બીજે છે આખો ઘેરો જ છે મિત્રો. આ ને જ્યાં પડે ને એ પૂરું જ કરી દે. આ જો પડ્યો હોત ને આ કૂતરા ભેગા ના હોત ને તો આજ કરી લેતે એક બાકરું ગમે એટલે હે ને બધી ઉપાધિ છે અમારા લોકો. અને અહીંથી ભરવાનું કામ ચાલુ કરી દીધું લાગે. જો ઈટાચી આવી ગયું અને આપણું વાઘ પાછું કેમ ભડકીને વહી ગયું. એમાં જો બીજો ઘેરો ક્યાંથી કૂતરાને આવીને પડ્યો ને તો મારે તો એમને મમરા ભરાઈ ગયા. અટાણ પાછું એક તો વેતર ભેગું એક વરસાદ. ઓહ આજ ગરમી થાય છે એટલે આવશે ખરો, પલાર છે તો ખરા છે. તો મિત્રો હું કહેતો હતો સૂર્યભાઈની 0595 એને સર્વિસ કેમ મૂકવી પડી. હમણાં તેથી એક ખરે ભટકાડી હતી ને એને ગાડી સ્કૂટીમાં પાછળથી તેથી કંઈક ગાડી આખી ખડ પડી જ ગઈ હતી. હા એટલે હે ને તેથી કંઈક 2500 રૂપિયાનો ખર્ચો કર્યો જ જઈ. તો પછી આખી આખી ટોટલ ગાડી હમી કરવા મૂકી. આની પહેલાં હે ને અમે મેન હગલા ભાઈ ઉલાવી દીધી 90-80-90 સ્પીડમાં. આપણે અહીંયા ઓલું પુલિયું છે ને ત્યાં આગળ તેથી હું બી બચી ગયા. નકર હે ને મોઢી જવાના હતા એક હતા પારીઓ થઈ ગયા ત્યાં. ભાઈ ગાડી એટલી હાલતી નવી ગાડી હોય એટલે પછી તો ખેંચી જ લેવાની હોય ને પછી 90 થતા વાર ન લાગે. એ એવું થયું હતું એક ફેરે એક્સિડન્ટ થઈ ગયું હતું અમારું. આટકા ભંગવીને બેઠા જો કે હે ને અહીંયા ક્યાંક ક્યાંક પુલિયું છે તમને ખબર હોય તો ગાઈસ. અહીંયા કણે હે એટલી કો ઝૂમ કર્યોમાં એ નથી ખબર પડતી. અલીકોની સાઈડે છે આધાર રહી એની અલીકોની પાછળની સાઈડ ત્યાં કણે એક પુલિયું છે. ત્યાં મેન હગલા ભાઈ અમારી ખટિયાની ચોકડીએથી લલકારીને બેસી ગયા છૂટે. અને હગરામ ટારિયા ડ્રાઇવિંગ હતી ત્યાં બધા એની વાંહે બેસતા બીતા. પણ તમારો ભાઈ છે ને સાગરભાઈને કંઈક નિશાળના કાગળિયા કરાવવાના હતા ને ખટીએ ગયા હતા એટલે ઝેરોક્ષ ને એવું કંઈક વળતા ખેલે લલકારીને બેસી ગયા. અને ત્યાં ઓલી ભેખડ છે ને એમાંથી એક પાણો છે ને ચોમાસાનો નહોતું પણ એમ તો ઉનાળા જેવું હતું. એ લગભગ ઉનાળો જ હતો. એ છે ને એમાં પાણો પડ્યો હતો વચ્ચે મોટો બધો. અને એક મદનિયું આવ્યું. અને સગરમ ટારિયાને એક ટેવ હતી પેલા જોવાની. જોવા વાહે મારી ધ્યાન પડી ને ત્યાં તો અમારા મમરાને ભરાઈ ગયા. એ કે વાહે તું ઠેકાવા પછી બહાના તો બનાવવાની કે તું વાહે ઊભો થયો હતો. પછી પડ્યા પછી તેમાં છે ને પછી પડ્યા પછી ને તમારો ભાઈ તો ખખેરી જ કરી લીધો. અને મિત્રો ગોથું માર્યું ને નેક્સ્ટ લેવલ. કેટલો ઉલડ્યો હતો આમ કેટલો બધો ઉલડ્યો હતો. નાળાવા ગાડી ઢેરણાની હતી. નાળાવાની વધારે આખું એક થાંભલે આ થાંભલે આગળથી શરૂઆત થઈ છે. અમે થાંભલો ને બાવડો હતો ને ત્યાં જઈને અમે રોકાણ એટલા બધા ઢહેડા થઈ ગયા. એ છે ને ભગવાનને કોઈક મંડાઈ ગયા ને
તે બચી ગયા આમ બે ફોટા પડ્યા તમને દેખાડી દઈએ આ વિડીયોમાં નહીં મિત્રો, એનો વિડીયો આપણે નોખો બનાવી નાખીએ તેથી અત્યારે ફોટો લપ નથી કરી ખોટી. તેથી બચી ગયા હતા ને એટલે હે તેથી 35,000નો ખર્ચો કર્યો હતો એની ગાડીમાં. ગાડી આખી ટોટલ યુઝ કરી નાખી પણ 35,000નો ખર્ચો આવ્યો હતો. એટલે વિચાર કરો ગાડી કેટલી તોડફોડ કરી નાખી. હાવ પૂરું જ કરી દીધું, કાંઈ હાજુ જ નહોતું રહ્યું. હેન્ડલ ભેગું કરી દીધું, વાંહે કેરિયલ ઊંચું કરી દીધું હતું, સીટ બીટ બધું નોખું જ કરીને. ગાડી જોવા જતા હતા ને એ બધા તેમ કે બેમાં છે કે રહે નહીં, પણ એને ના ખબર ને અંત ઈ તો પારામ હજી તો શરૂઆત થઈ એમ થોડું કંઈ પૂરું થાય એ વાત છે મિત્રો. રહી ગયા ને એટલે નકર વયા ગયો તો અને તમારો ભાઈ બ્લોગિંગ ન કરતા ક્યાં બીજા ક્યાં પડ્યો લપ ના કરી જાય. એટલે હે ને થોડીક ધારણા રાખવી પડે કે વાહન વિસ્તારમાં હું હજી સુધી કંઈ મારી ગાડીમાં પડ્યો નથી. એક ફેર ભંગાવા નહોતો એ રહી ગયો, પણ એટલી બધી હાલતી નહોતી પડત નહીં. એટલી ડ્રાઇવિંગ સ્કિલ છે તમારા ભાઈની. તો હગરમ ડારીએ ત્યાં છે ને નવી ગાડી હતી ને ડેન્જર બહુ આપતી. એક ફેર જ બાવેડામાં ઘાલી દીધી એને. એવું નથી એમ નથી આપતું એમ. અહીંયાથી છે ને 6-7 મહિના અહીંથી માથામાં કાંટો કાઢ્યો હતો રામ બાવેડાનો. એવી ગાડી ભટકાઈ હતી ને બાવેડામાં. તેથી જ કાંઈ થયું નહોતું, વાંધો ના આવ્યો, ફૂટ કરીને આવ્યો જ ઘરે. એ બધી છે ને લપુ હતી તે દી અમારે. એની વાહ બેસતા બીવે બધા. અને મારો હાથ અટાણો દુખે છે નેક્સ્ટ લેવલ, કેમ કે વિડીયો બનાવ. અને સૂર્યાભાઈ ભટકાડી હતી તે દી એમ કંઈ આજકાલ પાછી ટોટલ હમી કરાવવા મૂકી. 11-11.5નો ખર્ચો આવશે. સાંજે ફોન આવ્યો હતો કે આવી જાઓ એમાં ગાડી થઈ જશે. 11-11.5નો ખર્ચો આવશે. ગાડી અહીંયા મેં કહેવા હતા કાલ. એટલે કીધું આ હે ને ગાડીઓ પતાવવા ભેગા થઈ ગયા અમે રહી જઈએ. ગાડી રહી ગયો, ગાડી પતી જાય પણ ડ્રાઈવર રહી જાય વાહ બેહવા વાર. એ વાત છે મિત્રો, બાઇકમાં હોય ને એમ થાય પછી કંઈક કેવું થાય કંઈ ન થતું હોય પહેલાં રાખે ને ઘાટો નાખી દીધો. અત્યારે કૂતરા આવે મેં નહીં, કેમ કે મેં તો ખાલી ફોન જોતો હતો ત્યાં તો કૂતરા ભાગ વરી ગયું, એ કામ થઈ ગયું. તો એવું બધું હતું મિત્રો. તો જોડાયા રહેજો આપણે વ્લોગમાં, કેવો દી જાય છે જોઈ નાખી જરાક. મિત્રો વાગી રહ્યા છે 4 અને અત્યારે ચાલુ કર્યું વ્લોગિંગ. તમે ફાટા ફોજદારીમાં નવરા થાય ત્યાં કે એમને અમારે ગામમાં ડ્યુટી મિત્રો અહીં મારી છે ને ખુદી કરે છે ફેમિલી. તમે સાચું કહેજો ભાઈ, હે ને આપણે 20 લીટર દૂધ ના જતું, 20-21 લીટર. મારા બ્લોગ ખોટું ન બોલે મારા વાલા, એમાં જતું 20-21. મિત્ર આજ તમારી આબરૂ કાઢે નંગ હે અમારે એક જાયગો હે. અટલ ભાઈ શાયરી ભેગો હે તો હમણાં એક શાયરી બોલશે તો તમે સાંભળવા માટે હે ભાઈ ચોમાહાનું એમ થોડું હાલે. ઓલા આના સારા હે મિત્રો, ખાલી કૂતરે દેખીને ઊભા રહી ગઈ. એ વેચી નાખો એવા ભંગાર જેવા. હવે બધા મામેરું 3 ગોવારનું ભેગું થવાનું છે. અને હાલો ભાઈઓ આવી ગયા, ખેંચાવી લ્યો. ખેંચાવી લ્યો તો ખેંચાવી લ્યો, ભાઈઓ આવી ગયા હોય તો. મિત્રો હજી શાયર ને વરસાદ આવી બ્રો જોઈ લ્યો. 300 ટાટિયું કેમ ટાટા કેમ જાય હાલી કર આનું ડૂટિયાનું. અમાર ડૂટિયો હે એટલે અવેડા ડાટા કાઢે. ખર્ચો હે મિત્રો એમાં થોડોક, પણ હવે શું કરું, પૈસા નથી ને આવે ને થોડાક આમાંથી યુટ્યુબમાં છે એટલે એને ખર્ચો કરાવી દેવાનો. ખર્ચો હે ને ભાંગીએ પહેલાં મારા સારા વાર હતા ભાઈ શાયર, સારા વાર ને ભાઈ હું ને કાંટો નાખી આમાં હાકલ રે. હવે હા મિત્રો કંઈક અમારે અહીંયા આવા મહેરબાની બહેનો હે. તમારે દ્વારકા વાળા દયા છે ને? હાવ દયા, અમે એવું ન કરીએ. હવે રેડી શાયરે કામ કરી દીધું મિત્રો. અને પાવાનું નથી પાણી. હવે તારે અહીંયા ક્યાં શીશો ભરીને પાદળી ચડવી પાણી કેમ બે પડ્યા છે રોજડા ધડ ફૂટા હે કોઈ. હજી વાતી ફળફળતા જઈએ મિત્રો. અને અહીંથી ભાઈ ઓલું ટોક કેવું કહેવાય જીસીબી એનું કામ કરી રહ્યું છે. ગાઈસ ફૂલ ઝૂમ કરી દીધું હતું એટલું. વરસાદ જોઈએ એવો આવ્યો નહીં મિત્રો,
વરસાદની જરાક દારો હતો એટલે પછી જવા દીધો. હવે આગળ જઈને કાંટો નાખી દઈશ એટલે હાંજ પડી જશે. તો તમે બધા વ્લોગમાં જોડાયા રહેજો. તો ફેમિલી અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને અત્યારે તમને છે ને ગુડ ન્યૂઝ દેવાની છે. કેમ કે ગાઈસ અત્યારે મારા ભાઈ એક ફ્રીજ ખરીદી લીધું છે અને અનબોક્સિંગ આપણે વિશાલ ટારીએ કરશે. કેમ કે આજે એ આવી ગયા છે મોકે જ. જલ્દી અનબોક્સિંગ કરો. અને એક દીપક પંડ્યા સોરી દીપક બસરિયા ये क्या कर रहे हो મિત્રો અનબોક્સિંગ તો કઈનું કર નહીં કીધું ખાલી ખરે દેખાડવા હાટું. બાકી ફ્રીજ જેવી નેક્સ્ટ લેવલ. અમે ભાઈ આહાટી બીજા આવે એટલે કઈક કઈક ખર્ચા કરીને ઉપર ये रहा हमारा नहीं ये बात झूठी कही आपने. તો આવું કઈ થયું 14,000 નો ખર્ચો કરી નાખ્યો લેટેસ્ટ. એમાં એવું છે મિત્રો તમે સપોર્ટ ન કર્યો ને એટલે નકર હે ને અત્યારે આઈફોન નો ખર્ચો થવાનો હતો. પણ તમે જરાક આટલા ટચ થઈ ગયા થોડાક છેટા રહી ગયા મારાથી. એટલે કે આપણી ફેમિલી 1,000 ની પૂરી થઈ ગઈ હોત ને તો આજે 1,000 ફોન અહીંયા આઈફોન આવી ગયો તો મારે સૂર્યભાઈ લેવા જવાનું થાત. કેમ કે એમાં બે આ ઘરે જવાનું હતું પણ તમે ન કરી શક્યા. મને કીધું ને કહેતા ભાઈ સબસ્ક્રાઈબ કરો પણ તમે ન ભેગું કરાવી શક્યા. એટલે મિત્રો આપણે રહી ગયા. નકર તો પછી આઈફોનમાં વ્લોગિંગ થાય નેક્સ્ટ લેવલ. પણ ચાલો કાંઈ નહીં આપણે પાછો કંઈક તહેવાર આવવા દઈએ ત્યાં વાત. તો ચાલો આપણે મળીએ નવા ટોપિકમાં. વ્લોગ જરાક લાંબો થઈ ગયો છે તો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો ને રામે રામ ડાયરા.